નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર જે આજે એકમ કસોટી લેવાની એ એકમ કસોટીનું સોલ્યુશન લઈને આવી ચૂક્યો છું અને આજની જે એકમ કસોટી છે એનું સોલ્યુશન, એના ક્વેશ્ચન્સ કંઈક આ રીતે છે અને સાથે સાથે મારી એક નમ્ર વિનંતી એ છે કે છેલ્લે સુધી અમારે વિડીયો સાથે જોડાઈ રહેજો, છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેજો, જેને કારણે શું થશે તો કે એ લોકો પણ આ વિડીયો જોઈ શકશે અને સોલ્યુશન મેળવી શકશે. તો ચાલો શરૂ કરીએ છીએ આજના આ સોલ્યુશન લેક્ચરને, વિડીયોને. તો સૌથી પહેલો સવાલ એવો છે કે નીચેના પૈકી કઈ લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે નથી? તો આપણે 7 લાક્ષણિકતા જોઈતી, એમાંથી આ લાક્ષણિકતા વાંચીએ તો કે ભાઈ ક્ષેત્ર રેખાઓ સળંગ તૂટેલ ન હોય તેવી વક્ર રેખા બનાવે. બરોબર છે કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય તો કે એક વક્ર બનાવતી હોય. માનો કે આ રીતે હોય, આ રીતે હોય, આ રીતે હોય, એક વક્ર બનાવતી હોય. બરોબર, બંને એકબીજાને છેદતી નથી, આ સાચું છે. એના પછી હું કહે છે ધનમાંથી શરૂ કરીને ઋણમાં અંત પામે, આ સાચું છે. પણ બંધ ગાળાઓ રચે છે ને બંધ ગાળાઓ રચતું નથી, તો આ એક ખોટો છે, ઓપ્શન ડી. ઓકે, એટલે આમાં ઓપ્શન ડી આવશે. એના પછી હું કીધું છે વિદ્યુત ડાયપોલના કિસ્સામાં આપેલા બિંદુનું વિષુવરેખા પર અંતર 2 ગણું કરવામાં આવે છે. મતલબ કે આપણે y છે એ કેટલું કરવાનું છે? 2 ગણું કરવાનું છે. અને વિદ્યુત ભારનું માન એટલે કે q બરાબર 8 ગણું કરવાનું છે. બરોબર, q બરાબર કેટલું કરવાનું છે? 8 ગણું કરવાનું છે. તો નવા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? હવે એ સમજો. E is equal to kp by r cube, આવું સૂત્ર છે. બરોબર, જો વિદ્યુત ભાર 8 ગણું કરવામાં આવે તો p પણ શું થાય? 8 ગણું થાય. બરોબર, p પણ શું થાય? 8 ગણું થાય. હવે જો અહીંયા અંતર આપણે 2 ગણું કર્યું છે, એ કોનું અંતર છે? તો કે ડાયપોલના કેન્દ્રથી બિંદુ સુધીનું અંતર. ડાયપોલ વચ્ચેનું અંતર બદલ્યું નથી, એનો મતલબ કે p ડાયરેક્ટ કેવો થઈ જાય? 8 ગણો થઈ જાય. ઓકે, અને એના છેદમાં r કેવો છે તો કે 2 ગણો કરવામાં આવ્યો છે. મતલબ કે 2 નો ઘન કરો એટલે કેટલા થાય? 8. તો ઉપર નીચે 8 ઉડી જાય એટલે પેલા જેટલું જ રહે, એમાં કોઈ ફરક પડે નહીં. પછી એવું કહે છે એક વિદ્યુત ડાયપોલ નિયમિત વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકેલી છે, તો નીચેનામાંથી વિધાન શોધી કાઢો. સાચું વિધાન કયું છે એ સમજવાનું છે આપણે. બરોબર, સાચું વિધાન કયું છે? તો પહેલું વિધાન શું કે છે તો કે ડાયપોલ નિયમિત ક્ષેત્રને સમાંતર મૂકેલી છે. બરોબર, આ રીતે છે. વિદ્યુત ક્ષેત્રની દિશા અને ઈ ની દિશા બંને કેવી છે? સમાન છે. તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે? તો કે ડાયપોલ પર મહત્તમ બળ લાગતું છે. વાત સાચી છે. મહત્તમ બળ કેમ લાગતું હોય? જો અહીંયા ડાયપોલ આ દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થયું હોય? પ્લસ અને માઇનસ ના કારણે. અને ડાયપોલની દિશા માઇનસ અને પ્લસ તરફની હોય. બરોબર, માઇનસ થી પ્લસ તરફની હોય. એનો મતલબ કે ઋણ વીજભાર ઉપર આ દિશામાં બળ લાગતું હોય છે, ધન વીજભાર ઉપર આ દિશામાં બળ લાગતું હોય છે. એટલે ચોખ્ખું બાહ્ય બળ જોવા જશો તો એ કેવું આવશે? 0. મતલબ કે આ બંને દિશામાં એક સમાન બળ લાગે છે એટલે ચોખ્ખું બાહ્ય બળ કેવું થાય? 0. હવે બંને બાહ્ય બળની દિશાઓ અલગ અલગ છે, પણ જો દિશાઓ કેવી છે? એકબીજાથી વિરુદ્ધ છે. પણ અહીંયા ટોર્ક લાગવાની કોઈ સંભાવના નથી. કેમ? કારણ કે નથી આમ કે નથી આમ. બરોબર, એક્ઝેક્ટ લાઈનમાં છે, તો એના કારણે ટોર્ક લાગવાની શક્યતા કેવી? 0. તો આપણો ઓપ્શન કયો સાચો છે? સી સાચો છે. પછી શું કે છે? કોઈ આપેલા વિદ્યુતભાર ગોઠવણને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વડે પરીક્ષણ વિદ્યુતભાર પર થતું કાર્ય. પરીક્ષણ વિદ્યુતભાર પર થતું કાર્ય એ જોવાનું છે. તો પરીક્ષણ વિદ્યુતભાર પર કાર્ય કઈ રીતે થાય? માત્ર પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખશે? નહીં. માત્ર અંતિમ સ્થાન ઉપર આધાર રાખશે? નહીં. માર્ગ પર આધારિત છે? નહીં. માર્ગથી સ્વતંત્ર છે. તમે ગમે એ માર્ગે લઈને આવો. બરોબર, એ બિંદુ અહીંયા છે, બી બિંદુ અહીંયા છે, તમે આમ લઈને આવો, આમ લઈને આવો, આમ લઈને આવો, આમ લઈને આવો, આમ કરતી લઈને આવો, કાંઈ ફરક પડે નહીં. એનું ઈ જ માર્ગ રહે. બરોબર, તો અહીંયા માર્ગ થી કેવો છે? સ્વતંત્ર છે. એના પછી શું કીધું છે તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા એ એવા વક્ર છે કે જેના દરેક બિંદુએ દોરેલો સ્પર્શક આ બિંદુઓ પાસે શું થશે? માત્ર ક્ષેત્રની દિશા આપશે. રેડી? માનો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે, તો આ પોઈન્ટ આગળ ક્ષેત્રની દિશા મળે, એનું માન ન મળે મને. આ પોઈન્ટ છે, આ પોઈન્ટ આગળ મને ક્ષેત્રની દિશા મળે, એનું માન ન મળે. આ પોઈન્ટ આગળ ક્ષેત્રની દિશા મળે, મને માન મળે નહીં. બરોબર, તો અહીંયા માત્ર શું જવાબ આપશે? ઓપ્શન બી. વિદ્યુત ક્ષેત્રની માત્ર દિશા આપે છે, માત્ર મૂલ્ય નહીં આવે અને મૂલ્ય અને દિશા પણ નહીં આવે. ઓકે, ચાલો એના પછી જોઈએ ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના બિંદુઓ. વિષુવરેખા પરના બિંદુઓમાંથી રેડી શું કે છે આપણને? તો કે ડાયપોલના અક્ષ એટલે કે આવડવા. ડાયપોલ આ દિશામાં છે, ડાયપોલ આ દિશામાં છે, આ રીતે. અહીંયા અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. તો આ દિશામાં અને અહીંયા આપણે શું જોવાનું છે તો કે v 0 થાય છે કે નથી થતો? હવે આપણને એક સૂત્ર ખબર છે કે v ના સૂત્રમાં cos θ આવે. v ના સૂત્રમાં શું આવે? cos θ.
હવે થીટા 0 ડિગ્રી તો v કેવો આવશે મેક્સિમમ, મતલબ કે અક્ષ ઉપર v0 નહીં થાય, તો અક્ષ ઉપર v0 નહીં થાય. જ્યારે વિષુવ રેખા ઉપર થીટા બરાબર કેટલો થઈ ગયો, થીટા બરાબર 90 ડિગ્રી થઈ ગયો, તો cos 90 જવાબ શું આપે 0, તો આપણો આન્સર કયો સાચો છે, ડી સાચો છે. બરોબર. એના પછી શું કીધું છે, સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં પ્રારંભમાં હવા હોય અને ત્યારબાદ તેમાં ડાઇલેક્ટ્રિક કે માધ્યમ ધરાવતું ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે ત્યારે શું કરવામાં આવે છે. જો તો આપણને સૂત્ર ખબર છે, સી ડેશ બરાબર કેસી, સી ડેશ બરાબર શું થાય કેસી, ડાઇલેક્ટ્રિક માધ્યમ નાખતા કેપેસિટન્સ શું થઈ જાય, વધી જાય. તો અહીંયા કેસી જેટલું આવશે, તો કે ગણવા વાળા ઓપ્શન કયા છે, તો કે આવડો છે, આ નહીં આવે, કેપેસિટન્સ કેમાં ભાગનું થાય છે એ નહીં આવે, મતલબ આ બે ઓપ્શન ગયા. હવે બાકી કોણનું વિદ્યુત ક્ષેત્ર, અને વિદ્યુત ક્ષેત્ર કે ગણું થાય છે કે 1/k જેટલું થાય છે. હવે એક વસ્તુ સમજો કે f ઇઝ ઇક્વલ ટુ f ડેશ ઇઝ ઇક્વલ ટુ f બાય k થાય, તો e ડેશ ઇઝ ઇક્વલ ટુ પણ શું થાય, e બાય k, મતલબ કે k માં ભાગનું થાય વિદ્યુત ક્ષેત્ર. તો આપણો જવાબ કયો સાચો છે, ડી સાચો છે. ઓકે, ચાલો એના પછી v વર્સિસ q નો આલેખ આપેલો છે, v વર્સિસ q નો આલેખ આપેલો છે. બરોબર. અને એનું ક્ષેત્રફળ, મતલબ કે આ ભાગ રેડી, ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય, તો કે 1/2 પાયો એટલે q ગુણ્યા વેધ એટલે v, રેડી, q ઇન્ટુ v, 1/2 qv. આ શું છે, તો કે આ સૂત્ર છે કોનું, સ્થિતિ ઉર્જાનું, કેપેસિટર ની અંદર રહેલી ઉર્જા, સંગ્રહિત ઉર્જાનું. તો આપણો જવાબ કયો આવશે, ડી. પછી સુવાહકના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર 0 થાય. બરોબર. હંમેશા તમારે એક વસ્તુ યાદ રાખવાની કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શું થાય, 0 થાય. બરોબર. તો અહીંયા શું આવશે, ઓપ્શન સી. ઓકે, એના પછી જોઈએ, સોરી થોડુંક ઝૂમ કરી દઉં. હવે એવું કે છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચોરસના બિંદુઓ પર વિદ્યુતભાર છે. જો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V છે, E અને V હોય, તો જ્યારે A અને B ના સ્થાનોને શું કરવામાં આવે છે, CD સાથે બદલવામાં આવે તો શું થાય. હવે સમજો, CD સાથે બદલવામાં આવ્યો, બરોબર. જો આ AB અહીંયા છે ને, એને મેં ઉલટો કરી નાખ્યો, મતલબ કે હવે તમારો જે ચોરસ બન્યો ને કઈક આ રીતના બન્યું, CD B A આ રીતે. બરોબર. અહીંયા Q માઇનસ Q. હવે જોજો પરિણામે વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ મળશે. બરાબર. જો તમારો વિદ્યુત ક્ષેત્ર પહેલા આ રીતે હતું, A અને C વચ્ચે લાગતું વિદ્યુત ક્ષેત્ર હોય ને, એ કેવું હતું, તો કે અહીંયાથી આમ અને અહીંયાથી આ રીતના હતું. તો પરિણામે તમારું વિદ્યુત ક્ષેત્ર કેવું આવતું, આ તરફ આવતું. હવે એની દિશા શું થઈ જાય, ઉલટી થઈ જાય, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર બદલાય પણ V બદલાશે નહીં. કેમ? કારણ કે જો દરેક બિંદુથી V નું અંતર કેવું છે, સેમ છે. બરોબર. અને V કેવો છે ભાઈ, અદિશ છે. V અદિશ છે એટલા માટે V ન બદલાય, પણ E શું થઈ જાય, બદલાઈ જાય. ઓકે, ચાલો એના પછી શું કે છે, તો કે જો R અવરોધ હોય, જો શું R અવરોધ હોય અને C કેપેસિટન્સ હોય, તો RC રાશિ શું આપે. જો R અવરોધ છે, R ગુણ્યા C, V ઇઝ ઇક્વલ ટુ IR, V ઇઝ ઇક્વલ ટુ IR, તો V બાય I બરાબર શું થાય, R. C ઇઝ ઇક્વલ ટુ, ઓકે, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V થાય, તો V ઉડી ગયા. Q ઇઝ ઇક્વલ ટુ IT થાય, Q ઇઝ ઇક્વલ ટુ IT થાય, તો II ઉડી ગયા. તો RC શું આપે છે, સમય આપે છે, T. ઓકે, સમય આપે છે. ઓકે, પછી વિદ્યુત ફ્લક્સ નો SI એકમ, તો કે જો ફ્લક્સ ફાઈ બરાબર EA થાય, રેડી. EA નું પારિમાણિક સૂત્ર શું આવે, N/C, અને અહીંયા આવશે મીટર સ્ક્વેર, એટલે આપણો કયો જવાબ આવશે, C. નીચેનામાંથી કયો એકમ વિદ્યુત સ્થિતિમાનનો એકમ નથી, તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ ખબર જ છે, કાર્ય નથી. બરાબર, કાર્ય નથી. કેમ? કારણ કે V બરાબર W/Q થાય. V બરાબર શું થાય, W/Q, અને આ W શું છે, તો કે વોટ. સોરી, અહીંયા આ એકમ કોનો છે, વોટ નો, પાવર નો એકમ છે. તો અહીંયા W એ કાર્ય વિદ્યુત સ્થિતિમાનનો એકમ નથી. એના પછી ε0 નો SI એકમ. હવે છે ને આ વસ્તુમાં થોડોક અહીંયા લોચો છે. બરોબર. કેમ? કારણ કે ε0 નો SI એકમ આવે ને, ε0 નો SI એકમ, એના માટે તમારે શું કરવું પડે, F ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ ε0 Q² બાય R². ε0 ને કરતા બનાવો એટલે કુલમ સ્ક્વેર બાય F ઇન્ટુ મીટર સ્ક્વેર આવો જોઈએ, પણ એવો કોઈ ઓપ્શન નથી, એટલે આમાં એક ભૂલ છે. બરોબર, આમાં એક ભૂલ છે, અપવાદ છે. ઓકે, ચાલો એના પછી હું કીધું છે 1/2 ε0 E² નું પારિમાણિક સૂત્ર શું થાય. તો જો આ શું છે, આ બેસિકલી તો કે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા, એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા એટલે કે U/V. U નું પારિમાણિક સૂત્ર શું આવે, M1L2T-2, એના છેદમાં V નું પારિમાણિક સૂત્ર શું આવે, L3. L3 ઉપર જાય તો M1L-1T-2 આવે.
તો અહીંયા તમારો જવાબ કયો આવશે? m1 l-1 t-2 આવશે. આ ખોટું, સોરી આને તમારે નહીં ધ્યાનમાં લેતા. ઓકે, આ શું આવશે? m1 l-1 t-2 આવશે. ક્લિયર છે? તો અહીંયા તમારો ઓપ્શન બી સાચો છે. એપ્સાઇલોન 0 e સ્ક્વેર આપેલું છે એટલા માટે. જો qv સ્ક્વેર qv આપ્યું હોત અથવા તો q સ્ક્વેર બાય c આપેલું હોત અથવા તો cv સ્ક્વેર આપેલું હોત તો આવડો ઓપ્શન સાચો હતો. પણ આ શું છે? એકમ કદ દીઠ રહેલી ઉર્જા. તો એના માટે આ જવાબ આવશે. એના પછી શું કહે છે ભાઈ? તો કે ડાયપોલ મોમેન્ટ વાળા ડાયપોલ ને ઈ તીવ્રતા વાળા વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે થીટા કોણ બનાવેલો છે? જો આ રીતે, મતલબ કે આ રીતે છે ડાયપોલ, આ રીતે ગોઠવાયેલી છે, બરોબર? આમ થીટા કોણ. ઓકે, ચાલો રાખેલ છે. જ્યારે થીટા 90 ડિગ્રી હોય ત્યારે સ્થિતિ ઉર્જા શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો ટોર્ક માટે આપણને સૂત્ર ખબર છે, P sin θ થાય. P sin θ, ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E આવે. P ક્રોસ E આવે, બરાબર? તો અહીંયા P sin θ વાળો ઓપ્શન, આ ત્રણ ઓપ્શન, છેલ્લા ઓપ્શન ને ચોકડી મારજો. કેમ? કારણ કે બંને કોસ છે એટલે નહીં આવે. એના પછી શું કહે છે ભાઈ? તો કે વિદ્યુત ક્ષેત્રની સાથે થીટા કોણે અને ડાયપોલ થી ક્યાં છે? જ્યારે 90 ડિગ્રી થાય. હવે તમારો ખૂણો ક્યાંથી ક્યાં જાય છે? થીટા 0 થી લઈને થીટા થી લઈને 90 ડિગ્રી સુધી જાય છે. તો એના કારણે શું જવાબ આવશે? તો કે W is equal to -P cos θ0 minus cos θ1. બરોબર? તો અહીંયા જો થીટા બરાબર થીટા હોય અને θ1 બરાબર 90 ડિગ્રી હોય તો અહીંયા W બરાબર શું આવે? -P cos θ. તો અહીંયા તમારો આન્સર શું આવશે? -P cos θ, ઓપ્શન નંબર એ. એના પછીનામાં એક લોચો છે. શું લોચો છે? આ એક દાખલો છે ને કોપી કરવા ગયા છે. અહીંયા દાખલાની રકમ કઈક ઓરિજિનલ રકમ આ છે કે 4 માઇક્રોફેરાડ એના 4 કેપેસિટરને એવી રીતે જોડવાના છે કે એનું સમતુલ્ય કેપેસિટન્સ 1.6 થાય. બરોબર? તો અહીંયા એક લોચો ઈ મારી ગયા છે અને એના કારણે તમે જોવા જાવ તો 6 જવાબ આવશે જ નહીં કોઈ કાળે. બરોબર? કઈ રીતે જો હું તમને કહું. ચાલો જો હવે એનું તમને તારવણી આપું કે ભાઈ જો 4 માઇક્રો, પહેલા આપણે જોઈએ બે સમાંતર અને એની હારે એક શ્રેણીમાં. માનો કે 4 ના આપણે ક્યાં જોડ્યા છે? સમાંતર જોડ્યા છે. આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો થયો? 8. એની હારે શેમાં જોડ્યો? શ્રેણીમાં. એટલે એના ગુણ્યા 4 ના છેદમાં 8 + 4. એટલે આનો જવાબ આવે 32 ના છેદમાં 12. બરોબર? મતલબ કે એ જવાબ 6 નહીં આવે. એટલે આ ઓપ્શન ખોટો છે. બધાને શ્રેણીમાં ગોઠવવાના, બધાને શ્રેણીમાં ગોઠવો એટલે 4 એ 4 છે. 4 શ્રેણીમાં હોય તો 1/C1 1/C2 1/C3 તો 4/3 જવાબ આવે. તો મતલબ કે આ નહીં આવે. હવે 3 ને શેમાં ગોઠવો? સમાંતરમાં ગોઠવો. તો C1 + C2 + C3 મતલબ 4 + 4 + 4 એટલે કેટલો જવાબ આવ્યો? તો કે 4 + 4 8 8 + 4 12. તો આ પણ જવાબ નહીં આવે. અને બે શ્રેણીમાં એની હારે સમાંતરમાં, તો શ્રેણીમાં જોડું તો 4 અને 4 શ્રેણીમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ કેટલો આવે? તો કે 2. એની હારે સમાંતરમાં જોડેલો છે. રેડી? શેમાં જોડેલો છે? સમાંતરમાં જોડેલો છે. તો +6. સોરી. તો અહીંયા આપણો એક જવાબ સાચો, બરોબર છે. આ સાચો છે. સોરી એક ભૂલ છે. તો અહીંયા આપણો આ જવાબ આવશે. બંને શ્રેણીમાં અને તેની સાથે એક સમાંતરમાં. એટલે હું મારી ભૂલ સ્વીકારું છું કે ભાઈ અહીંયા લોચો નથી. બરોબર છે, આ બધું બરોબર છે. ઓકે, તો અહીંયા શું આવશે? ડી, બંને શ્રેણીમાં અને તેની સાથે એક સમાંતરમાં હશે. ક્લિયર? ચાલો હવે શું કહે છે? જુદી જુદી ત્રિજ્યાના બે ગોળાઓને સમાન વિદ્યુતભાર આપતા વિદ્યુત સ્થિતિમાન. બરોબર? તો જો આ રીતના છે. એક ગોળાની ત્રિજ્યા આવી છે, એક ગોળાની ત્રિજ્યા આવી છે. માનો કે આ R1 છે, આવડો આ R2 છે. બરોબર? હવે શું થાય છે? તો કે બે ગોળા, જુદી જુદી ત્રિજ્યાના બે ગોળાઓને સમાન વિદ્યુતભાર આપતા વિદ્યુત સ્થિતિમાન. હવે સમજો કે V proportional to 1/R. મતલબ કે જેની ત્રિજ્યા નાની ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું? વધારે. એનો મતલબ કે નાના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે? વધારે હશે. રેડી? ચાલો, કેમ? કારણ કે વિદ્યુતભાર તો સેમ આપેલા જ છે. ઓકે, તો વિદ્યુતભારનું સૂત્ર આપણે જો તમને શક થતો હોય તો લઈ લઈએ કે ભાઈ V is equal to KQ/R. બરોબર? હવે સમજો K શું છે? તો કે K છે 9 × 10⁻19. કેમ? કારણ કે હવાનું માધ્યમ છે. રેડી? સોરી, 19 ક્યાં? K બરાબર 9 × 10⁹. બરોબર? ચાલો, Q ની વેલ્યુ સમાન છે તો V proportional to R. તો અહીંયા એટલા માટે થઈને નાના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન શું હશે? વધારે હશે. ચાલો એના પછી બે સમકેન્દ્રિત ધાતુની કવચને ધન વિદ્યુતભાર આપતા શું થશે? જો આ રીતે માનો કે એક ગોળો આ રીતે છે અને એની અંદર, એની તરફ એક અંદરનો ગોળો છે. આની ત્રિજ્યા છે R1, આની ત્રિજ્યા છે R2. તો આના ઉપર જો અહીંયા કેન્દ્ર માટે શોધું, શું કરું? કેન્દ્ર માટે શોધું તો આનો જે વિદ્યુત સ્થિતિમાન હશે એ કેટલો આવશે? R1 જ આવશે. બરોબર? કેટલો આવશે? R1.
પણ જો R1 ના કારણે કેન્દ્ર ઉપર સ્થિતિમાન શોધું તો એક તો ઓલરેડી R2 ના કારણે છે પ્લસ R1 ના કારણે આવશે, એટલે હંમેશા અંદરની કવચનો વિદ્યુત સ્થિતિમાન કેવો હશે? ઉપર હશે, મતલબ કે ઊંચો હશે એમ. ઓકે, ચાલો હવે એના પછીનો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી દિશામાં હોય, મતલબ કે V is equal to ED, V is equal to ED, બરોબર. અથવા તો બીજું સૂત્ર તમારે સાબિત કરવું હોય તો W is equal to VQ, W બરાબર VQ, તો ડેલ્ટા W બરાબર V ડેલ્ટા Q, V ડેલ્ટા Q, અને V ની વેલ્યુ આપણે અહીંયાથી મૂકીએ તો એના કારણે આપણને ખબર પડે છે કે ભાઈ જો અંતરનો જેમ જેમ ઘટાડો કરો તેમ વધારે શું થાય છે? તો કે વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય છે. ઓકે, તો વિદ્યુત જો V proportional to D, બરાબર, એટલે V by D is equal to E. તો આપણને શું કીધું છે? વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો સમય વાળા તો નહીં જ આવે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમય ઉપર આધાર રાખતું નથી, તો બાકી કોણ આવશે? અંતર વાળા. હવે વધારો થાય છે ઘટાડો થાય છે એ જોઈએ કે અંતર જેમ જેમ ઘટે તેમ E શું થાય છે? વધે છે, તો અહીંયા શું આવશે? વધારો આવશે. ક્લિયર છે? ઓકે, એના પછી કોઈ N1 ઇલેક્ટ્રોન અને N2 ઇલેક્ટ્રોન, N1 ઇલેક્ટ્રોન અને N2 ઇલેક્ટ્રોન, N1 ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન ધરાવતા હોય તો પદાર્થ પર વિદ્યુત ભારનો કુલ જથ્થો, તો ઇલેક્ટ્રોનની સંખ્યા Q1 બરાબર કેટલો આવશે? -N1e, અને Q2 બરાબર કેટલો આવશે? +N2e. તો ટોટલ વિદ્યુત ભાર Q બરાબર શું આવશે? N2 - N1e, બરાબર. તો અહીંયા કયો જવાબ આવશે? N2 - N1e. આવડો જવાબ સાચો છે. એના પછી હવામાં r અંતરે રહેલા બે બિંદુઓ વિદ્યુત ભારો એકબીજા પર F બળ લગાડે છે કે ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં આ જ વિદ્યુત ભાર પર તેટલું જ બળ લગાડવા માટે r' અંતર જરૂરી હોય તો r' બરાબર, તો જો આપણને એક સૂત્ર ખબર છે, F is equal to F' by K, બરોબર. તો અહીંયા જો આપણે વેલ્યુ મૂકીએ KQ² by r'², માનો કે બંને વિદ્યુત ભાર સમાન છે, is equal to K. રેડી? અત્યારે K' ને અલગ દર્શાવવા માટે આપણે એમ કરીએ છીએ, K' કરી નાખીએ, બરોબર. તો અહીંયા શું આવશે? Q² by r², અને એના છેદમાં K. આ બંને બધું ઉડી ગયા, તો હવે બાકી શું રહ્યું? તો કે અહીંયા બાકી રહ્યું r' is equal to KR². તો એના કારણે r' કેટલા મળે? √KR. તો અહીંયા તમારો જવાબ કેવો આવ્યો? √KR. આવડો જવાબ છે, બરોબર. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. એના પછી હું કીધું છે તો કે M દળના પાણીના બુંદ પર Q વિદ્યુત ભાર છે, તો બુંદને સંતુલિત કરવા જો આ રીતે છે, માનો કે અહીંયા એક બુંદ છે, તો બુંદ પર નીચેની તરફ કેટલું બળ લાગતું હોય? mg. તો એને સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો કે F બરાબર QE બરાબર mg, બરાબર mg. તો E ને કરતા બનાવું તો mg by Q, એટલે આવડો જવાબ સાચો છે. પછી એના પછી શું કહે છે? જો કોઈ એક બંધ પૃષ્ઠમાંથી બહાર તરફ જતું ફ્લક્સ, બહાર તરફ જતા ફ્લક્સને આપણે ∅1 બરાબર પોઝિટિવ લઈએ, પોઝિટિવ ∅1, અને અંદર તરફ આવતું ફ્લક્સને ∅2 બરાબર નેગેટિવ ∅2 લઈએ, તો આમાં પસાર થતો ફ્લક્સ કેટલો આવશે, અથવા તો વિદ્યુત ભાર કેટલો આવશે? તો સિગ્મા Q બરાબર સિગ્મા Q by ε0 બરાબર ફ્લક્સ ∅ થાય, બરાબર. તો અહીંયા શું આવ્યું? ε0 ને બરાબરની ઓલી બાજુ લઈ જાવ તો શું આવશે? ε0 ∅1 - ∅2. ઓકે, ચાલો એના પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટ વચ્ચેનું અંતર D હોય તો A અને B બિંદુ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે એ આપણે સાબિત કરવાનું છે, બરોબર. કઈ રીતે સાબિત કરશો? જો અહીંયા આપણે માનો કે A પ્લેટ ઉપર પોઝિટિવ ચાર્જ છે, A પ્લેટ ઉપર કેવી ચાર્જ છે? પોઝિટિવ. તો અહીંયા પણ પોઝિટિવ. B ઉપર નેગેટિવ ચાર્જ છે, તો B પ્લેટ ઉપર નેગેટિવ ચાર્જ આવશે. હવે સમજો શું થાય છે. એને આપણે આને પહેલી પ્લેટ, આને બીજી પ્લેટ, આને ત્રીજી પ્લેટ અને આ ચોથી પ્લેટ નામ આપ્યું. તો અહીંયા ત્રણ કેપેસિટર બને, જો પહેલી બીજી વચ્ચે, બીજી ત્રીજી વચ્ચે, ત્રીજી ચોથી વચ્ચે. હવે જો બધામાં જો અહીંયા આપણે પહેલું અને બીજું દર્શાવીએ, આ પહેલું અને આ બીજું પ્લેટ. હવે બીજી પ્લેટ અને ત્રીજી પ્લેટ એકબીજાને જોડાયેલા છે, બીજી પ્લેટ અને જો ત્રીજી પ્લેટ અને પહેલી પ્લેટ એકબીજાને છે, તો પહેલી પ્લેટ અને ત્રીજી પ્લેટ આ રીતે જોડાયેલી છે. હવે ત્રીજી પ્લેટ અને ચોથી પ્લેટ જોડાયેલી છે, તો ત્રીજી પ્લેટ આ રીતે છે, ચોથી પ્લેટ જો B સાથે જોડાયેલી છે, બરોબર, અથવા તો બે સાથે જોડાયેલી છે, તો આ રીતે જોડાયેલી છે. તો અહીંયા B અને અહીંયા A, ત્રણ કેવા છે? સમાંતરમાં છે. સમાંતર માટે ત્રણેયનો શું થાય? સરવાળો થાય. તો શું જવાબ આવશે? C 3 ε0 AD. રેડી? A by D. હવે શું કે છે?
+2 માઇક્રોકુલમ અને +5 માઇક્રોકુલમ ના વિદ્યુત ભારો વચ્ચે એકબીજા પર લાગતા બળનો ગુણોત્તર શોધો. હવે એકબીજા પર લાગતો બળનો ગુણોત્તર કેવો આવે? એક સમાન જ આવે. તો 1/1. કેમ? ન્યૂટનની ગતિનો કયો નિયમ? ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા કેવા હોય? સમાન મૂલ્યના અને પરસ્પર કેવા? વિરુદ્ધ દિશામાં હોય. તો એના માટે થઈને આ વસ્તુ થઈ. યાદ કરો, કુલમના નિયમમાં મેં કીધું હતું કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમને સાબિત કરે છે. તો આ છે. ઓકે, ચાલો એના પછી શું કે છે? સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુ પર મૂકેલા છે. Q1 Q2 અને Q1 અને Q2 વચ્ચે લાગતું કુલંબીય બળ F12 અને Q1 અને Q3 વચ્ચે લાગતું બળ F13 હોય તો F12 by F13 કરવાનું છે. તો અહીંયા જો આ બંને વચ્ચેનું અંતર માની લો A છે, આ બંને વચ્ચેનું અંતર માની લો A છે. બરાબર? કેમાં મૂકેલું છે આપણને? ચોરસ. આ ચોરસ. તો આ A. બરાબર? તો આ અંતર કેટલું થાય? √2a. બરાબર? બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું છે? તો કે kq² બાય આ બંને વચ્ચેનું અંતર a² છે. આને હું નામ આપું F12. હવે F13 જોતું હોય તો F13 માટે આ બંને વચ્ચેનું kq² બાય √2a². બરાબર? √2 ઉડી ગયા તો અહીંયા શું જવાબ આવ્યો? F13 kq² બાય 2a. બરાબર? હવે kq² બાય 2a બરાબર તો F12 છે. તો F13 બરાબર F કેટલા કીધા? 12 એના છેદમાં 2. આપણે શું કરવાનું છે? F12 બાય 13. તો આને બરાબર ની ઓલી બાજુ લઈ જાઓ. F12 બાય F13 ઇઝ ઇક્વલ ટુ બરાબર ની ઓલી બાજુ જાય તો અહીંયા કેટલો જવાબ આવે? 2. તો અહીંયા એક ભૂલ છે, આવડો જવાબ આવશે 2. આ નહીં આવે, 1 ના છેદમાં 2 નહીં આવે. કયો જવાબ આવશે? 2 જવાબ આવશે. રેડી? એકવાર હું ચેક કરી લઉં. ઓકે, F12 kq² બાય a². ઓકે, F13 બરાબર √2a². ઓકે છે. બરોબર? અહીંયાથી તમે કોમન કાઢી લીધા, F12 બનાવી દીધા, F12 ના છેદમાં 2 વધ્યા, F12 ના છેદમાં 2 વધ્યા તો 2 બરાબર ની ઓલી બાજુ ગયા. ઓકે, બરોબર છે. તો આ તમારો આન્સર. અને છતાં જો તમારે ક્રોસ ચેક કરવું હોય તો આ રીતે કરી શકાય. F21 ના છેદમાં F13 ઇઝ ઇક્વલ ટુ kq² ના છેદમાં a² ના છેદમાં kq² ના છેદમાં 2a². આ બધું ઉડી ગયું. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે આન્સર શું આવ્યો? 2. ચાલો હવે આપેલ વિદ્યુત ડાયપોલની અક્ષ પર x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિષુવરેખા પર y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી છે? સમાન. તો x અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? તો કે E ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે? 2kp/r³. રેડી? અને બીજું આવે વિષુવરેખા ઉપર. વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? E ઇઝ ઇક્વલ ટુ kp/y³. માનો કે આને x ધારી લઉં. ઓકે, વિદ્યુત ક્ષેત્ર 1 અને વિદ્યુત ક્ષેત્ર 2 બંને તીવ્રતા કેવી છે? સમાન છે. બંનેની તીવ્રતા કેવી છે? સમાન છે. તો સમાન હોય તો એના કારણે શું થાય? તો કે 2kp x³ ઇઝ ઇક્વલ ટુ kp/y³. kp ઉડી ગયા તો અહીંયા શું વધ્યા? તો કે 2/x² ઇઝ ઇક્વલ ટુ 1/y³. બરાબર? બંનેને આપણે ઊંધા કરી નાખીએ, બઠ્ઠા પાડી દઈએ. તો x³ ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ y³. y ને છેદમાં લઈએ તો x³ ના છેદમાં y³ ઇઝ ઇક્વલ ટુ 2. ઘનમૂળ કાઢીએ તો અહીંયા આવશે ઘન. તો અહીંયા તમારો જવાબ કયો આવશે? D. ઘનમૂળમાં 2/1. ઓકે, ચાલો એના પછી શું કહે છે? Q જેટલા વિદ્યુત ભારને B બાજુ વાળા ઘનની એક સપાટી પર મૂકવામાં આવે છે. આ ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય છે? હવે એના માટે થઈને તમારે ધ્યાનથી સમજવું પડશે. કુલ ઘનમાંથી કીધું છે, કોઈ એક સપાટીમાંથી નથી કીધું. ફરીથી રકમ જુઓ. કોઈ એક સપાટી પર મૂકવામાં આવે, શું કીધું છે? Q જેટલા વિદ્યુત ભારને B બાજુ વાળા ઘનની એક સપાટી પર, માનો કે આ ઘન છે તો ઘનની એક સપાટી ઉપર મૂકવામાં આવે તો આ બે સપાટી દ્વારા શું થાય છે? ઘેરાય છે. બે ભાગ દ્વારા શું થાય છે? ઘેરાય છે. તો ઘનમાંથી પસાર થતો ફ્લક્સ કેટલું આવશે? તો અહીંયા આવશે Q/2ε0. આ ખોટું છે. બરોબર? Q/2ε0 આ ખોટું છે. કેમ? કારણ કે અહીંયા જો ફ્લક્સ બે ભાગમાં ડિવાઈડ થાય છે. બરોબર? બે ભાગમાં શું થાય છે? ડિવાઈડ થાય છે. વિદ્યુત ભાગ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયો ને બેસિકલી. અને એટલા માટે થઈને અહીંયા કેટલું આવશે? તો કે આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ આવશે Q/2ε0. હવે એના પછી શું કહે છે? તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડેથી ખુલ્લા નળાકાર ના ખુલ્લા છેડે કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલો છે. તો આ નળાકારના પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ખાલી જગ્યા હશે. તો હવે અહીંયા જો અહીંયા Q વિદ્યુતભાર મૂકેલો છે અને આપણે શું કીધું છે? તો કે કુલ ફ્લક્સ એક બાજુથી ખુલ્લો છે અને એક બાજુથી કેવો છે? બંધ છે. બરોબર? અહીંયા લખેલું છે એક છેડેથી ખુલ્લા નળાકારમાં ખુલ્લા છેડે કેન્દ્ર પર આપણે શું મૂકેલો છે? Q વિદ્યુતભાર મૂકેલો છે. તો પૃષ્ઠમાંથી પસાર થતો શું કીધું છે? ફ્લક્સ શોધો. તો એ કેટલું આવશે? Q/2ε0.
0, મતલબ કે બે ભાગમાંથી શું થતું છે, ડિવાઈડ થતું છે, અને આ ખુલ્લા ભાગમાંથી કેટલો ફ્લક્સ પસાર થશે, તો કે q બાય એપ્સિલોન 0, 2 એપ્સિલોન 0 સોરી. ચાલો એના પછી આ વસ્તુ પણ કીધેલી, વિદ્યુત ભારને પારખવા માટે સાદા ઉપકરણને શું કહેવાય, ઇલેક્ટ્રોસ્કોપ, બરોબર. એપિડાયોસ્કોપ આ નો આવે, માઇક્રોસ્કોપ આ નો આવે, કેલિડોસ્કોપ આ નહીં આવે, બરોબર. ચાલો એના પછી શું કીધું છે, કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુને તટસ્થ પ્લેટમાંથી, ધાતુની તટસ્થ પ્લેટ, આ વસ્તુને નોટ કરજો, ધાતુની તટસ્થ પ્લેટ છે, બરોબર. એમાંથી 10⁻19 ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવ્યો. ઇલેક્ટ્રોનને દૂર કર્યો એટલે ચાર્જ કેવો થઈ જાય, પોઝિટિવ ઓટોમેટિક. તો નેગેટિવ વાળા ઓટોમેટિક શું થઈ ગયા, નીકળી ગયા, એટલે એક નીકળી ગયો, બાકીના 3 વધ્યા. હવે હું કહે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવ્યો, તો કે 19. તો q બરાબર ne, q બરાબર શું આવશે, ne, બરોબર. એટલે n બરાબર 10⁻19 ઘાત, e બરાબર 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત, 19 ઘાત ઉડી ગયા, તો પ્લસ 1.6 જવાબ આવે, બરોબર. q કેટલો આવશે, 1.6 વિદ્યુતભાર જવાબ આવે. રેડી? તો અહીંયા તમારો આન્સર કયો આવશે, બી. ઓકે, એના પછી આગળ વધીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ 3.2 ગુણ્યા 10⁻³ કુલમ, મતલબ કે q આપેલા છે, q આપેલા છે આપણને, q આપેલા છે આપણને 3.2 ગુણ્યા 10⁻³ કુલમ, અને બળ આપણને આપ્યું છે 0.128 ન્યૂટન. તો બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા ન્યૂટન પર કુલમ હોય તો F QE. રેડી? F ની વેલ્યુ આપણને આપી છે 0.128 એના છેદમાં q, એટલે 3.2 ગુણ્યા 10⁻³ એ 0.128 એના ભાગ્યા 3.2 કરું, 0.128 ભાગ્યા 3.2 એટલે 0.04 ગુણ્યા 10⁻³ ઘાત, એટલે કે 1000 ગુણ્યા 1000, એટલે જવાબ આવે 40. ઓકે, ચાલો એના પછી આપણો ચોપડીનો દાખલો બેઠો, એમાં 250 ગ્રામ આપણે પાણી લીધું હતું ને, અહીંયા 180 ગ્રામ પાણી લ્યો અને જવાબ તમારો આવડો આવશે. ઓકે, ચાલો હવે ઇલેક્ટ્રોનને એક બિંદુ પરથી બીજા બિંદુ પરથી, જો ઇલેક્ટ્રોન ને કીધું છે, બરોબર. એટલે q બરાબર આપણને 1.6 ગુણ્યા 10⁻19 ઘાત મળી ગઈ કુલમ. એના પછી કરવું પડતું કાર્ય w આપેલું છે 1.6 ગુણ્યા 10⁻16 ઘાત જૂલ. ઓકે, તો આ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v is equal to w by q થાય. તો 1.6 ગુણ્યા 10⁻16 ના છેદમાં 1.6 ગુણ્યા 10⁻19, 1.6 ઉડી ગયા, 10⁻19 ઉપર ગઈ, એટલે 10⁻³ ઘાત, મતલબ કે 1 કિલોવોટ આન્સર આવશે. ઓકે, ચાલો એના પછી ઓકે, આ વસ્તુ તમારે ઇમ્પોર્ટન્ટ છે. R1 આપેલા છે, R1 આપેલા છે 1 1 -1, R2 આપેલા છે 2 3 1, બરોબર. એટલું આપેલું છે, તો કુલમમાં બળનું મૂલ્ય કેટલું થશે? તો આ વસ્તુ એકદમ સિમ્પલ છે કે ભાઈ F is equal to kq² by r સ્ક્વેર, બરોબર. કેમ? કારણ કે બંને સમાન વિદ્યુતભાર છે. ઓકે, તો ચાલો r એટલે કેટલા આવશે, આ બંને વચ્ચેનું અંતર r2 - r1 is equal to કેટલા થાય, જો r2 2 માંથી 1 ગયા તો 1 વધ્યા, 3 માંથી 1 ગયા તો 2 વધ્યા, 1 માંથી -1 ગયા તો 2 થઈ ગયા. તો r2 - r1 નું મૂલ્ય આવશે √1² + 2² + 2². એનો મતલબ કે 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 8, 8 ને પ્લસ 1 9, તો 9 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલું આવ્યું, 9. તો એના કારણે F બરાબર આવ્યા 9 ગુણ્યા 10⁹ ઘાત ગુણ્યા 10⁻18 ઘાત. કેમ? નેનો કુલમ છે, એનો વર્ગ કરો એટલે 10⁻9 નો વર્ગ કરો એટલે 10⁻18, અને એના છેદમાં 9, 9 9 ઉડી ગયા, તો 10⁻9 10⁻18, તો 10�9 ઘાત ન્યૂટન જવાબ આવે. ગાઉસના નિયમનું ગાણિતિક સ્વરૂપ, તો આવડો આન્સર આવશે. આ અમારે કહેવાની જરૂર નથી, હવે તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સિગ્મા એ q બાય એપ્સિલોન 0. ચાલો એના પછી m દળ ધરાવતા q વિદ્યુતભાર ધરાવતા અને q વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણ પર e વિદ્યુત ક્ષેત્ર લગાડતા તે ગતિમાં આવે છે, તો બળની દિશામાં y અંતર કાપે તો ગતિ ઉર્જા કેટલી હશે? હવે સમજો, F is equal to QE, કેટલું બળ લાગે છે? QE જેટલું બળ લાગે છે, બરોબર. ચાલો એના બળના દ્વારા થયેલું કાર્ય કેટલું આવશે? F into D, પણ D કેટલા આપેલા છે? Y અંતર આપેલું છે, તો W બરાબર QE into Y, એટલે આપણો આન્સર કયો આવશે? આવડો. રેડી? અને હા, એ વસ્તુ પણ છે કે કરેલું કાર્ય ડેલ્ટા W is equal to K આવે, ડેલ્ટા W is equal to K આવે, પરંતુ અહીંયા સ્થિર સ્થિતિમાં હતો એટલે y બરાબર શું આવશે? 0. તો શરૂઆતનું કાર્ય 0,
પછીનું કાર્ય જે આવશે એ તમારું ગતિ ઉર્જામાં કન્વર્ટ થયેલું હશે એટલે આ QE y આવશે. રેડી? ચાલો હવે આપણને શું કીધું છે તો કે બે ડાઇલેક્ટ્રિક વાળો કે આપી દીધો આપણને, કે આપી દીધો છે બે ડાઇલેક્ટ્રિક. બરોબર, કેપેસિટર ને ભરતા આ તે C જેટલું છે. બરોબર, ઓલરેડી ડાઇલેક્ટ્રિક અચળાંક છે તે C જેટલું. આ નવું કેપેસિટન્સ છે, નવું કેપેસિટન્સ. તો એના કારણે હવે શું કરવાનું છે, તેલ કાઢી લેવાનું છે. રેડી? અને એમાં કેટલું કેપેસિટન્સ થાય છે એ જોવાનું છે. C જૂનું કેપેસિટન્સ છે. તો આપણે એક સૂત્ર ભણી ગયા, C ડેશ બરાબર CK. C ડેશ બરાબર શું ભણ્યા? CK. બરોબર, નવું કેપેસિટન્સ તમને કેટલું આપેલું છે? C આપેલું છે. ડાઇલેક્ટ્રિક માધ્યમ કેટલું આપેલું છે? 2 આપેલું છે. તો તમારું જૂનું કેપેસિટન્સ કેટલું આવશે? C ડેશ. અને એક વસ્તુ આમને સમજો ને તમે, એક વસ્તુ આમને સમજો કે ભાઈ જો તમે કેપેસિટન્સ વધારવું છે, તમારે કેપેસિટન્સ વધારવું છે એટલે ડાઇલેક્ટ્રિક માધ્યમ નાખ્યું. હવે ડાઇલેક્ટ્રિક માધ્યમ નાખો એટલે કેપેસિટન્સ ઘટી જ જવાનું છે. ઓકે, તો કેપેસિટન્સ ઘટતું હોય એવું સૂત્ર આ વધે છે એટલે આ નહીં આવે, આ વધે છે આ નહીં આવે, આ વધે છે આ ઘટે છે પણ અહીંયા √2 છે. તો આપણો સાચો જવાબ કયો આવશે? C/2. આ બધી વસ્તુને છોડી દઈએ. બરોબર, તો અહીંયા તમારો સાચો જવાબ કેટલો આવશે? C/2. એના પછી શું કીધું છે તો કે R ત્રિજ્યાના વિદ્યુત ભારિત ગોળાના કેન્દ્રથી E આપેલું છે R બરાબર 3R/2 આપેલું છે. બરોબર, અને આ વિદ્યુત ક્ષેત્ર આપણને E આપેલું છે. તો R બરાબર R/2 એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધવાનું છે. ઓકે, ચાલો તો કઈ રીતે શોધીશું તો કે એક ગોળો આપેલો છે આપણને. શું આપેલો છે? ગોળો. બરોબર, તો ગોળા માટે એક વસ્તુ યાદ રાખો કે અંદરની તરફ E proportional to R થાય. E proportional to શું થાય? R થાય. તો એના કારણે આપણે લખી શકીએ કે E1 ના છેદમાં E2 is equal to R1 ના છેદમાં R2. ચાલો R1 કેટલા છે? 3R/2. એના છેદમાં R2 કેટલા છે તો કે R/2. R/2 ઉડી ગયા, કેટલા વધ્યા? 3. ઓકે, હવે સમજો મારે શું જોઈએ છે? E2 જોઈએ છે. તો E1 ના છેદમાં 3. તો E2 બરાબર શું આવશે? E1 ના છેદમાં 3. એટલે આપણો સાચો જવાબ કોણ આવશે? D. ચાલો એના પછી શું કીધું છે? બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે મૂકેલા છે અને એના ઉપર લાગતું બળ કેટલું છે? F છે. જો 25% જેટલો વિદ્યુતભાર શું કરવાનો છે? કાઢી નાખવાનો છે. મતલબ કે ચોથા ભાગનો વિદ્યુતભારને શું કરવાનો છે? કાઢી નાખવાનો છે. તેમના ઉપર લાગતું બળ આપણે જોતું છે. સમજો હવે એક ઉપર Q વિદ્યુતભાર પ્લસ છે, પ્લસ Q વિદ્યુતભાર છે. એક ઉપર માઇનસ Q વિદ્યુતભાર છે. માનો કે Q માંથી મેં વિદ્યુતભાર કાઢી નાખ્યો. Q માંથી વિદ્યુતભાર શું કર્યો? કાઢી નાખ્યો. કેટલો? 25%. તો Q minus Q/4. તો આના ઉપર વિદ્યુતભાર કેટલો આવ્યો? 3Q/4. ચાલો આના ઉપર વિદ્યુતભાર કાઢ્યો છે, ક્યાં જતો હોય છે? ઉપરનામાં જતો હોય છે. તો -Q પ્લસ Q/4. રેડી થાય ને આવું? શા માટે આવું થાય તો કે અહીંયા જો જેટલો મેં અહીંયાથી એક વિદ્યુતભાર કાઢ્યો એ ક્યાં જવાનો? તો કે બાજુનામાં જવાનો. તો હવે એના કારણે શું જવાબ આવશે તો કે -3Q/4. શું જવાબ આવશે? -3Q/4. ઓકે, હવે મારે બળનું મૂલ્ય જોતું હોય તો બળ પ્રોપોર્શનલ ટુ Q1 Q2. તો અહીંયા જો Q1 3/4, Q2 3/4 એટલે 9/60 જવાબ આવશે. એટલે F બરાબર કેટલા આવ્યા? 9/60. ઓકે, ચાલો એના પછી શું કહે છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા ધાતુના પોલા ગોળાને વિદ્યુત ભારિત કરતા તેની સપાટી 80 વોલ્ટ સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું ને એટલું સ્થિતિમાન ક્યાં હોય? કેન્દ્ર આગળ હોય. તો અહીંયા કેટલો જવાબ આવે? 80. ઓકે, ચાલો એના પછી આપણે જોઈએ કે બે કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ 6/5 ફેરાડે મળે છે. બરોબર, કેટલું મળે છે? 6/5 ફેરાડે મળે છે. ઓકે, તો બે શ્રેણીમાં મૂકેલા છે, C1 અને C2. બરોબર, હવે આપણને શું કીધું છે તો કે એક કેપેસિટર C2 દૂર કરતા એક કેપેસિટર C2 એટલે કે 2 ફેરાડે નો દૂર કરવાનો છે. તો જે બાકી વધેલું છે, આ બાકી વધેલું છે એનું આપણે કેપેસિટન્સ શોધવાનું છે. અને આનો ઇક્વિવેલન્ટ આપેલો છે આપણને. કેટલો ઇક્વિવેલન્ટ આપેલો છે? 6/5. રેડી? તો શ્રેણીમાં હોય તો C1 into C2 upon C1 plus C2. C1 ની વેલ્યુ 2, C2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. 2 plus C2 બરાબર ની ઓલી બાજુ મોકલો એટલે 6 દુ 12 પ્લસ 6C2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ મોકલો એટલે 10C2. બરોબર, બરાબર ની ઓલી બાજુ 6C2 ને મોકલો એટલે 4 થાય. 12/4 એટલે કેટલો જવાબ આવે? 3 ફેરાડે જવાબ આવે. બરોબર, ચાલો તો 3 ફેરાડે આનો આન્સર છે. હવે એના પછીનો આ દાખલો છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, હવે એ કઈ રીતે કરવો નહીં જો અહીંયા છે ને તમારા છેડા જોડેલા હોય ને તો આને પોઈન્ટ આપી દેવાના. આ A, આ B, આ C અને આ D. આ 4 પોઈન્ટ આપી દીધા. હવે સમજો શું થાય છે. અહીંયા કેટલા કેપેસિટર છે? 3 કેપેસિટર છે. ત્રણેય શ્રેણીમાં છે, સમાંતરમાં છે, મને ખબર નથી. બરોબર, તો કઈ રીતે થશે? તો તમારે શું કરવાનું? પહેલા આ રીતે A દર્શાવી દેવાનો. હાલો A દર્શાવી દીધો. તો A આરે કોણ જોડાયેલો છે? B જોડાયેલો છે. તો A આરે કોણ જોડાયેલો છે? B જોડાયેલો છે. પાછો B આરે કોણ છે? તો કે C.
પણ સી અને એ બંને જોડાયેલા છે એકબીજાને. તો બી આરે કોણ જોડાયેલો છે? સી. બરોબર, આ બી આરે કોણ જોડાયેલો છે? સી. પણ સી અને એ બંને શું છે? જોડાયેલા છે. પછી સી આરે ડી જોડાયેલો છે, પણ ડી અને બી ફરી પાછા જોડાયેલા છે. તો અહીંયા સી અને ડી, સી અને ડી આ રીતના આવશે. અહીંયા બી, અહીંયા એ. ત્રણે ત્રણ કેવા આવ્યા? તો કે ત્રણે ત્રણ આવ્યા કેમાં આવ્યા? સમાંતરમાં આવ્યા. તો સમાંતરમાં ત્રણેયનો શું થાય? સરવાળો. એટલે 3 + 3 + 3 એટલે 9 માઇક્રોફેરાડે આન્સર આવે. હવે એના પછી શું કે છે? આકૃતિમાં એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. જો આનું કેપેસિટન્સ કાંઈ ન આવે. કેમ? કારણ કે અહીંયા શોર્ટ સર્કિટ થયેલી છે. બરોબર, એટલે અહીંયા કાંઈ આવશે નહીં. તો બાકી કોઈનું સી અને સી બંને કેવા છે? શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવે? C/2. ઓકે, તો અહીંયા સુધીના MCQ સોલ્યુશન હતું. બરોબર, પછીનો તમારો સેક્શન બી શરૂ થાય છે. સેક્શન બી ની અંદર પણ કેવા સવાલ છે એ આપણે જોઈ લઈએ. અને જો તમારા મિત્રોને પણ આવા MCQ ગણવામાં મુશ્કેલી પડતી હોય અથવા તો ન સમજાતા હોય તો એ લોકોને અમારી સાથે જોડી શકો છો. આ નંબર છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અમારો એક જ એમ છે કે વિદ્યાર્થીને બને તેટલું મેક્સિમમ આવડે. બરોબર, તો આ નંબર છે, આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, ઇન્ક્વાયરી કરી શકો છો, કે જેના કારણે થઈને તમને શું થાય? તો કે જો કોઈ પણ ડાઉટ હોય એટ અ ટાઈમ ગમે ત્યારે WhatsApp ની અંદર પૂછી શકશો. બરોબર, ચાલો. પેલો નિયમ હું કીધું છે? જયારે ભણાવ્યું યાદ કરો, મેં ભણાવ્યું તે કીધું હતું કુલમનો નિયમ, સદિશ નિયમ, મોસ્ટ આઈએમપી. બરોબર, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તારવવાનો. V = ED, V = ED. આવડો આ સમીકરણ આપણે સાબિત કરવાનું છે. પછી સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર τ P × E. આવડું આ સૂત્ર સાબિત કરવાનું છે. પછી શું કે છે? તો કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? જો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પૂછી છે, V = -ઇન્ટિગ્રેશન E.dl હોય તો અહીં ઋણ નિશાની શું દેખાડે છે? તો કે કરેલા કાર્યની વિરુદ્ધ નિશાની છે. એટલા માટે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર U = 1/2 CV². ઓકે, અને એકમ કદ દીઠ તો U/V = 1/2 ε0 E². આ સૂત્ર આપણે સાબિત કરવાનું છે. કેપેસિટરનું શ્રેણી જોડાણ માટે 1/C equivalent = 1/C1 + 1/C2 + 1/C3 up to જેટલા હોય એટલા. રેડી? આ દાખલો છે. દાખલામાં આપણને શું કીધું છે? ષટકોણમાં 5 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર હોય તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણો. જો સમાન વિદ્યુતભાર હોય તો મેં કીધું હતું કે સમાન વિદ્યુતભારના કારણે અંદરની તરફ બનતું વિદ્યુત ક્ષેત્ર આવે 0. અંદરની તરફ બનતું વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? 0. અને વિદ્યુત સ્થિતિમાનની વાત કરવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન V = 6. કેટલા ષટકોણ છે ને એટલે એની 6 બાજુ હોય. 6kq/r આન્સર આવે. બરોબર, r શું છે? ડિસ્ટન્સ ગોતી લો એટલે તમને આન્સર મળી જશે. પછી શું કે છે? 900 પાઇકોફેરાડે. આ દાખલો જયારે ગણાયો ત્યારે પણ કીધેલું કે ભાઈ 900 પાઇકોફેરાડે વાળો દાખલો છે ને આ મોસ્ટ આઈએમપી દાખલો છે. પછી શું કે છે? સમાંતર જોડાણ માટેનું કેપેસિટન્સ C equivalent = C1 + C2. આવડું ઇક્વેશન સાબિત કરવાનું છે. પછી કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતું દ્રવ્ય ભરેલું છે. આ કેપેસિટરને બેટરી સાથે જોડેલું છે. હવે બેટરીને અલગ કરીને ડાઇલેક્ટ્રિકને દૂર કરો. આમ કરવાથી કેપેસિટન્સ C, વિદ્યુતભાર Q અને સ્થિતિમાન V માં શું ફેરફાર પડે છે? આ વસ્તુ પણ જયારે દાખલો ગણાવેલો ત્યારે આવેલું છે. ઓકે, એના પછી શું કહે છે ભાઈ? એના પછી આપણને શું કહે છે? પ્રોટોન અને પ્રોટોન ઇલેક્ટ્રોન એકબીજાની નજીક લાવવામાં આવે તો સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય? જો પ્રોટોન એકબીજાની નજીક લાવવામાં આવે તો સ્થિતિ ઉર્જા વધે. પ્રોટોન ઇલેક્ટ્રોન એકબીજાની નજીક લાવવામાં આવે તો સ્થિતિ ઉર્જા ઘટે. રેડી? ચાલો. હવે એના પછી શું કહે છે? n વિદ્યુતભારોના તંત્ર માટે વિદ્યુત બળ એકબીજાના સંપાતપણાનો સિદ્ધાંત F = KQ1 Q2 R12 plus KQ1 Q3 R13 up to KQ1 QN R1N. ઓકે, આવું સંપાતપણાનો સિદ્ધાંત છે. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા મોસ્ટ આઈએમપી. બરોબર, પછી હું કીધું હતું તો કે આ ડાયપોલ વાળો દાખલો છે એ તો આવડી જાય. ઓકે, કઈ રીતે? તો કે P = 2AQ. બંને વચ્ચેનું ડિસ્ટન્સ ગોતી લો. જો એક -15 છે અને એક +15 છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું આવ્યું? 30 સેન્ટીમીટર. બરોબર, સેન્ટીમીટરમાં છે ને? હા, 30 સેન્ટીમીટરમાં આવ્યું. ઓકે, તો અહીંયા તમને ચાક માત્રા પણ મળી જાય. હવે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E = 3 × 10⁻³ I cap n પર ન્યૂટન પર કુલમનો વિચાર કરો. અને XY સમતલ છે, મતલબ કે એકવાર એવું હશે કે સમતલ અને ફ્લક્સ છે, રેડી, વિદ્યુત ક્ષેત્ર છે, બંને એકબીજા પરપેન્ડિક્યુલર થાય. જો આ રીતે વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? X ડાયરેક્શનમાં છે. આ રીતે. બરોબર, આ X, Y અને Z. આ X, Y અને Z. પૃષ્ઠ ક્યાં મૂકેલું છે? YZ સમતલમાં છે. YZ સમતલ. તો એનો ક્ષેત્રફળ સદિશ પણ આમ આવશે. તો બંનેનો ખૂણો કેટલાનો બનશે? 0 ડિગ્રીનો બનશે.
બરોબર. તો આમાં તમને ડાયરેક્ટ સૂત્ર મળશે ફ્લક્સ ફાઈ બરાબર ઈએ. ફ્લક્સ ફાઈ બરાબર ઈએ. અહીંયા તમારે 60 ડિગ્રીનો કોણ મૂકવો જોઈએ. ચાલો હવે એના પછી સતત વિદ્યુતભાર વિતરણ લેમડા સિગ્મા અને રો. લેમડા બરાબર ક્યુ બાય એલ, રો બરાબર ક્યુ બાય એ અને રો બરાબર ક્યુ બાય વી ની વેલ્યુ મૂકો એટલે આન્સર આવી જશે. કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુતભાર ક્યુ થી આર અંતરે ગોળામાં પસાર થતો ફ્લક્સ માટે ગૌસનો નિયમ લખો. ગૌસનો નિયમ છે phi is equal to summation q upon epsilon 0 અથવા તો flux phi is equal to integration e dot da. Okay, is equal to sigma q by epsilon 0. આવું સૂત્ર છે. એના પછી શું કહે છે ભાઈ, બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન v is equal to q r સૂત્ર સાબિત કરવાનું છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર પણ ખબર છે આપણને, -p cos θ 0 cos θ 0 - cos θ 1 આ સૂત્ર છે. પછી હું કહે છે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ નું સૂત્ર તારવો. તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે શું આવશે? c is equal to epsilon 0 a by d. આ તમારો આન્સર આવશે. રેડી? આ દાખલો છે, દાખલો તમને કરાવેલો છે. આ દાખલો રેડી? નીચેની તરફ f બરાબર qe લાગે. ઓકે, અને હજી તમારું જો જોવું હોય કે ભાઈ અહીંયા કેટલો ટાઈમ છે, તો એના કારણે f બરાબર ma અને અહીંયા જોવો તો a બરાબર શું આવે? qe by m. બરાબર, qe by m. અને એના કારણે આપણને શું મળશે? તો કે પ્રવેગ મેળવો. પ્રવેગ પરથી આપણે ગતિના સમીકરણ વાપરીશું. ગતિના સમીકરણ પરથી આપણે શું કરીશું? તો કે સમય ગોતીશું અને સમય ગોત્યા પછી આપણે શું કરીશું? ફરી પાછો પ્રવેગ શોધીશું. ઓકે, એના પછી હું કહે છે અનંત લંબાઈના તાર, ઓલો લેમડા વાળું સૂત્ર, E is equal to લેમડા બાય 2 પાઈ એપ્સિલોન 0 r. E is equal to શું છે? E is equal to લેમડા બાય 2 પાઈ એપ્સિલોન 0 r. આવડું આ સૂત્ર આવશે. પછી આ તો અહીંયા આપણને નેટ ફોર્સ કેવું મળશે? 0 મળશે. નેટ ફોર્સ કેવું મળશે? 0 મળશે. કેમ? કારણ કે આ બંનેનો પરિણામી સદિશ ઉપરની તરફ અને નીચે તરફ F1, તો બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવાથી બંને કેવા મળશે? 0 મળશે. બરોબર. તો અહીંયા કેન્દ્ર ઉપર લાગતું બળ કેવું આવશે? 0 આવશે. બે વિદ્યુત ભારો 3 × 10 - 8 કુલમ અને -2 × 10 - 8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું હશે? 0 હશે. તો એના માટે થઈને આપણે શું કરવું પડશે? આકૃતિ દોરવી પડશે અને આકૃતિ પરથી આપણને ખ્યાલ આવશે. ઓકે, પછી હું કીધું છે તો કે પાતળી ગોળાકાર કવચ માટે E વર્સિસ R અને V વર્સિસ R માટે R ગ્રેટર ધેન R અને R લેસ ધેન R ના આલેખ દોરો, જે R એ કેન્દ્રના શું કહેવાય કવચના કેન્દ્રથી R અંતર છે. બરોબર. તો એના માટે કઈ રીતે આલેખ દોરશો? તો કે ભાઈ જો જેમ જેમ તમે દૂર જાઓ, કેન્દ્રની અંદર છો, ગોળાકાર કવચ માટે વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. જેમ જેમ તમે કવચની સપાટી ઉપર આવ્યા એટલે મેક્સિમમ મળ્યો. પછી જેમ જેમ દૂર જાઓ એમ શું થાય? તો કે નાનો થતું જાય. બરોબર. તો એના કારણે શું આન્સર આવશે? તો કે V વર્સિસ R નો ગ્રાફ આવો આવશે. આવો ગ્રાફ આવશે. અને જો V વર્સિસ R નો ગ્રાફ જોતો હોય, V વર્સિસ R નો ગ્રાફ જોતો હોય, બરોબર, કોના માટે? તો કે R ગ્રેટર ધેન R માટે. બરોબર, મતલબ કે બહાર અને અંદરની સપાટી ઉપર. તો એના માટે શું આન્સર આવશે? તો કે અંદરની સપાટી ઉપર કેવો આવશે? કોન્સ્ટન્ટ. અંદરની સપાટી ઉપર V કેવો આવશે? કોન્સ્ટન્ટ. બરોબર. પછીથી શું થતું જાય? ઘટતું જાય. V proportional to 1/r, E proportional to 1/r square. બરોબર. તો આ રીતના ગ્રાફ આવશે બંનેના. એના પછી શું કે છે? તો કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતા વિદ્યુત ડાયપોલની વિષુવરેખા અને અક્ષ પર જ્યારે ભણાવી ત્યારે જ કીધું હતું, મોસ્ટ ટાઈમ થિયરી છે. ચાલો, આવડો આ દાખલો. આ દાખલા માટે પણ તમે એમ કરી શકો કે અહીંયા phi1, અહીંયા phi2, અહીંયા phi3 અને એના કારણે ઉત્પન્ન થતું ફ્લક્સ, બંને વચ્ચેના ખૂણા કેટલા છે? E અને A વચ્ચેના ખૂણા જો 0 ડિગ્રી ના હોય તો ફ્લક્સ મેક્સિમમ 90 ડિગ્રી ના હોય તો 0. તો એના કારણે શું આવશે? તો કે ભાઈ જો અહીંયા તો આ દિશામાં E છે, આ દિશામાં DS છે, તો અહીંયા 0, અહીંયા 0, ખૂણો 0 છે. અહીંયા દ્વારા ફ્લક્સ કેવું આવશે? ફ્લક્સ બરાબર 0. તો ટોટલ ફ્લક્સ phi બરાબર 2phi1. બરોબર. આના દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સ, આનામાંથી પસાર થતું ફ્લક્સ. ઓકે, ચાલો હવે શું કીધેલું છે? બહાર આવતું ફ્લક્સ, વક્રમાંથી ફ્લક્સ, કુલ ફ્લક્સ અને વિદ્યુતભાર, આ બધી વસ્તુ આપણને મળી જાય. પછી સમાન વિદ્યુતભાર ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતા કવચની અંદર અને બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર. બરોબર. કવચ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર આવશે 0, કવચની સપાટી ઉપર આવશે kq/r² અને બહારની તરફ આવશે kq/r². ઓકે, ચાલો, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર. તો એના માટેનું સૂત્ર આપણે સાબિત કરેલું હતું કે C' is equal to Kc. બરોબર. C' is equal to Kc, જેમાં આપણે એ પણ સાબિત કર્યું હતું કે સિગ્મા માઇનસ સિગ્મા p proportional to સિગ્મા અને સિગ્મા માઇનસ સિગ્મા p is equal to સિગ્મા બાય k. આવું વેલ્યુ મૂકતા આપણને શું મળે છે? આ સૂત્ર મળે છે. એના પછી આપણે 30મો દાખલો જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ D બાજુવાળા
ચોરસ એબીસીડી ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે તો આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય અને 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને કેન્દ્ર પર લાવવા માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી હશે એ આપણે શોધવાનું છે. બરાબર. તો ઓરિએન્ટેશન કોઈ પણ હોય, ઓરિએન્ટેશન તમે 1 ને લઈને આવો પહેલા, પછી C ને લઈને આવો, પછી D ને લઈને આવો, પછી B ને લઈને આવો, કોઈ પણ ઓરિએન્ટેશન હોય, કાર્ય એક સરખું જ મળશે. બરોબર. અને કાર્ય પરથી તમને શું મળશે તો કે Q0 ને વચ્ચે કેટલો કાર્ય પકડી રાખવા માટે કેટલું કાર્ય કરવું પડશે એ તમારે શોધવું પડે. બરોબર. તો અહીંયા આખી યુનિટ ટેસ્ટ તમારે જેટલા પણ સવાલ હતા એ કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે તમને બધાને આ સમજાણું હશે. અને ફરીથી કહી દઉં છું કે જો તમારે આ અમારી સાથે જોઈન થવું હોય, રેડી, કોઈ ડાઉટ હોય, પૂછવા હોય તો આ નંબર છે 9510871590. આ નંબર છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ નોટ્સ માંગી શકો છો. સાથે સાથે કાંઈ પણ નવી અપડેટ થશે તો અમારી ચેનલ, યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર સાથે બના રહેજો. આપણે નવી અપડેટ અહીંયા આપવાની છે. ઓકે, મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ આવા નવા લેક્ચર સાથે, આવા નવા વિડીયો સાથે.